નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્ય ઉપર એક સાથે 4 સિસ્ટમો સક્રિય થઈ। જ્યાં દોસ્તો રાજ્યમાં 4 હવામાન સિસ્ટમો એક સાથે સક્રિય થતા આગામી દિવસોમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની સંભાવના છે। જ્યારે ગઈકાલે 15 ઓગસ્ટના દિવસેથી જ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો શ્રાવણ માસના અંતમાં વરસાદનો તીવ્ર રાઉન્ડ પણ જોવા મળશે। તો હવામાન વિભાગે આગામી 17થી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેથી નાગરિકો સાવચેતી રાખવા પણ વિનંતી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ જિલ્લાઓમાં થશે 10 ઇંચ કરતાં વધારે વરસાદ। જ્યાં દોસ્તો આજથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। તો હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં અત્યારથી જ ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને ભારે અત્યંત ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ થાય તેવી શક્યતા દર્શાવી છે। તો ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર આવે તેવી પણ શક્યતા છે। તો આ વરસાદી દોર 20 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી યથાવત રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। જીએસટીમાં 2 જ સ્લેબ તો સસ્તા થશે સામાનો। જ્યાં દોસ્તો પીએમ મોદીએ 79માં સ્વતંત્રતા દિવસ લાલ કિલ્લેથી જીએસટીના દરોમાં ઘટાડાની જાહેરાત કરી છે, અને જેના વિશે વધુ માહિતી આપતા નાણાં મંત્રાલયે સંકેતો પણ આપ્યો છે કે હાલના 5%, 12%, 18% અને 24%ના 4 સ્લેબને ઘટાડીને હવે 2 સ્લેબમાં લાવવામાં આવશે। તો આ બદલાવથી ચીજવસ્તુઓ અને સેવાઓને પણ સસ્તી થશે, તેમજ લોકોના ખિસ્સા ઉપર થી પણ બોજો ઘટશે। તો નવા દરો દિવાળી સુધી જાહેર થવાની સંભાવના છે, જેનો લાભ ખેડૂતો, મહિલાઓ અને મધ્યમ વર્ગને મળશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 2025માં પૃથ્વી પર મોટા સંકટની શક્યતા છે। જ્યાં દોસ્તો વિખ્યાત ભવિષ્યવેત્તા બાબા વેંગાએ 2025 માટે ભયાનક વૈશ્વિક સંકટની આગાહી કરી છે। તો પ્રાકૃતિક આપત્તિઓ, યુદ્ધ અથવા તો આર્થિક મોંઘવારી જેવી ઘટનાઓનો ખતરો વ્યક્ત કર્યો છે। તો અગાઉ પણ તેમની ઘણી બધી આગાહીઓ સાચી પણ પડી છે, જેને ધ્યાનમાં રાખતા સમગ્ર દુનિયામાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો લોકોને સાવચેતી રાખવાની તાકીદ છે। તો અને વિશ્વ નેતાઓ માટે પણ આ આગાહી ચેતવણી રૂપ સાબિત થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજ્યમાં સાયબર સુરક્ષા અંગે ગૃહ રાજ્ય પ્રધાનની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો 79માં સ્વતંત્રતા દિવસે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યમાં સાયબર સુરક્ષા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। તો હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં દેશનું પ્રથમ સ્પેશિયલ સાયબર ક્રાઇમ યુનિટ બનશે। તો આ યુનિટ માટે ₹500 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે। તો રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યુનિટ કામ કરશે, જેમાં એસપી સહિતના અધિકારીઓ ટેકનિકલ ટીમોને પણ એપોઇન્ટ કરાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પીએમ મોદીએ ધન ધન્ય કૃષિ યોજનાની કરી જાહેરાત। જ્યાં દોસ્તો પોતાના સંબોધનમાં ગઈકાલે પીએમ મોદીએ ખેડૂતો માટે પીએમ ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે। તો તેમણે કહ્યું કે મોદી ખેડૂતો અને માછીમારોને પ્રત્યે કોઈપણ હાનિકારક નીતિ સામે દિવાલની જેમ ઊભા છે। તો ભારત તેના ખેડૂતો, પશુપાલકો, માછીમારોના સંબંધમાં કોઈપણ સમાધાન સ્વીકારશે નહીં। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। દેશના તમામ રાજ્યપાલોમાંથી એક દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે। જ્યાં દોસ્તો તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ વીકે સક્સેના ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। તો એવી અટકળો ચાલી રહી છે કે તેમાંથી એક ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર હોઈ શકે છે। તો રાજકીય વર્તુળોમાં આ બેઠકોને આગામી ફેરબદલ ની તૈયારીઓના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત કોંગ્રેસની માંગ તો મતદાર યાદીને રીચેક કરો। જી હા દોસ્તો, અવિશ્વાસ અને ગેરરીતિના આક્ષેપો વચ્ચે ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચને મતદાર યાદીની ફરી એકવાર ચકાસણી કરવાની માંગણી કરી છે। તો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીમાં ડુપ્લિકેટ નામો, બિનઅસ્તિત્વ ધરાવતા મતદારો અને અયોગ્ય નોંધણીના અનેક કિસ્સાઓ છે, જે ચૂંટણીની પ્રક્રિયા અને પારદર્શિતા ઉપર પ્રશ્ન ઉઠાવે છે। તો સમગ્ર રાજ્યમાં સર્વે અને ઓડિટ કરીને લેટેસ્ટ અને સચોટ મતદાર યાદી તૈયાર કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના માટે 100 કરોડની જોગવાઈ। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામોના વેલ પ્લાન ડેવલપમેન્ટ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જાહેર કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના લાવ્યા છીએ। તો આ માટે મુખ્યમંત્રીએ ₹100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ટ્રમ્પની ધમકીઓ વચ્ચે બ્રિક્સ દેશો એલર્ટ થયા। જી હા દોસ્તો, ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે બ્રિક્સ દેશો એલર્ટ બન્યા છે। તો બ્રાઝિલે સભ્ય દેશોની વર્ચ્યુઅલ સમિટ બોલાવવાનો નિર્ણય કર્યો છે અને ડોલરને નબળો પાડવાની કોઈ પણ ઈચ્છા ન હોવાનું પણ જણાવ્યું છે। તો ભારતે પણ ડી-ડોલરાઇઝેશન એજન્ડામાં પણ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે। તો બ્રિક્સ દેશો ઉપર ઊંચો ટેરિફ લગાડવાની ધમકી આપતા બ્રાઝિલના પ્રમુખે સમિટની જાહેરાત કરીને જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે સંયુક્ત હિતોના મુદ્દે સહયોગ ચાલુ રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 12 નવા હાઈ સ્પીડ કોરિડોર અને 2 નવા એક્સપ્રેસ વે બનશે। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 12 ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર અને ડીસાથી પીપાવાવ નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજન અંગે જાણકારી આપવામાં આવી છે। તો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતો ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આયોજન છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પાકિસ્તાનમાં પૂરનો પ્રકોપ તો 24 કરતાં વધારે લોકોના મોત થયા। જી હા દોસ્તો, પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભારે પૂર આવ્યું છે। તો ગત 2 દિવસથી સતત મુશળધાર વરસાદના કારણે અચાનક જ પૂર અને ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે। તો અત્યાર સુધીમાં 24 કરતાં વધારે લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગુમ પણ થયા છે। તો રાહત અને બચાવની કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે, પરંતુ રસ્તાઓ તૂટવા, પુલ ધોવાઈ જેવા અને નદીઓના પાણીના સ્તરમાં ધરખમ વધારો થવાના કારણે ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર પણ બની ગઈ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર 8 વર્ષ બાદ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરમાં સીએમએ ત્રિરંગો ફરકાવ્યો। જી હા દોસ્તો, જમ્મુ અને કાશ્મીરમાં 8 વર્ષ બાદ કોઈ ચૂંટાયેલા સીએમએ સ્વતંત્રતા દિવસે ઉપર ધ્વજવંદન કર્યું છે। તો સીએમ અમર અબ્દુલ્લાએ શ્રીનગરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને સમારોહનું અધ્યક્ષ પદ સંભાળનાર પ્રથમ સીએમ પણ બન્યા છે। તો 2017માં મહેબૂબા મુફ્તી બાદ આ પહેલી ઘટના છે। તો 2018માં પીડીપી અને ભાજપ ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ અને પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું હતું। તો 2020થી 2024 દરમિયાન ઉપરાજ્યપાલ ધ્વજવંદન કરતા હતા। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સ્વિગીએ લાખો ગ્રાહકોને આપ્યો ઝટકો। જી હા દોસ્તો, ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ પ્લેટફોર્મ ફી ₹12થી વધારીને ₹14 કરી છે। તો કંપનીએ એપ્રિલ 2023માં આ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી ધીમે ધીમે તે વધારો કર્યો છે। તો આ વધારાથી સ્વિગીને દરરોજ અંદાજે ₹2.8 કરોડ, ત્રિમાસિક ₹8.4 કરોડ અને વર્ષમાં ₹33.6 કરોડ વધારાની આવક થશે। તો ખર્ચ વધવા છતાં પણ ઓર્ડર વેલ્યુમ ઉપર કોઈ પણ અસર થઈ નથી। તો સ્વિગીએ રોજ 20 લાખથી પણ વધારે ઓર્ડરો પહોંચાડે છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ₹1947 માં વસાવો સોલાર સિસ્ટમો। જ્યાં દોસ્તો ટાટા પાવર રિન્યુએબલ ઘર અને ઘર સોલાર અભિયાન અંતર્ગત ફક્ત ₹1947ના ડાઉન પેમેન્ટથી રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની ઓફર આપી છે। તો ઈએમઆઈ એટલે કે હપ્તા ₹2369થી શરૂ થાય છે અને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ₹78,000 સુધીની સબસિડી પણ ઉપલબ્ધ છે। તો આ સાથે 1 વર્ષનું મફત સોલાર સૌર વીમા કવચ અને 25 વર્ષની વોરંટી પણ મળશે। તો ટાટા પાવરનું લક્ષ્ય વર્ષના અંતે 6 લાખ રૂફટોપ સ્થાપવાનું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો શાળામાં 4.5 ફૂટ પાણી છતાં પણ લહેરાયો ત્રિરંગો। જ્યાં દોસ્તો બિહારના શેખપુરા જિલ્લાના ઘાટકુસુમ્બા પ્રખંડના મધ્ય વિદ્યાલયમાં 9 શિક્ષક અને શિક્ષિકાઓએ 4.5 એટલે કે 4.5 ફૂટ ઊંડા પૂરના પાણીમાં ઘૂસીને સ્વતંત્રતા દિવસ ઉજવ્યો અને ધ્વજારોહણ પણ કર્યું હતું। તો હરોહેર અને ગંગા નદીના પૂરથી પ્રખંડ 15 દિવસથી ઘેરાયેલો છે। તો જેના કારણે 17 શાળાઓ બંધ છે। તો ભારે પ્રવાહ અને જોખમ હોવા છતાં શિક્ષકોએ રાષ્ટ્રીય કાર્યક્રમ યોજીને દેશનું પ્રેમ દેશપ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે।